હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં જ્ઞાન વધે છે, આનંદ વધે છે, ઉત્સાહ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્વગુણ અને તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં આસક્તિ વધે છે, તૃષ્ણા વધે છે, ઈચ્છાઓ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી ફરી પાછો આ પૃથ્વી લોક ઉપર આવે છે અને મનુષ્ય અવતાર ધારણ કરે છે અને પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્વગુણ અને રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે, તામસિક ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં તમોગુણ પ્રબળ થાય છે, તામસિક ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં અજ્ઞાનતા વધે છે, આળસ વધે છે, પ્રમાદ વધે છે, નિંદ્રા વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી પશુ પક્ષી તરીકે જન્મ લે છે. દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ મનુષ્ય દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી લે તો એવો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ કેવી રીતે મેળવી શકે? દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવી શકે છે અને દેહના કારણરૂપ આ 3 ગુણો ઉપર સંયમ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે અર્જુન, તું મારો ભક્ત થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો ભક્ત થા, તું મારી ભક્તિ કર.